નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ ઓરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ઘઉંની વેરાયટી એક નવી એટલે કે 513 નંબર કરીને જે આવે છે એ વેરાયટીનું ફિલ્ડ જોવા માટે આજે કે ઘઉંનો રાજા કયા વિસ્તારમાં ઘઉંનું પ્રોડક્શન થાય, ઘઉંનું ઉત્પાદન કયા વિસ્તારમાં વધારે મળે એવો આ ઘેડ વિસ્તાર એટલે કુતિયાણાથી જે માધવપુરની વચ્ચેનો પટ્ટો છે એ આ ઘેડ વિસ્તાર કહેવાય છે. અહીંયા તમામ પ્રકારના ઘઉંના પ્રોડક્શન આ વિસ્તારમાં થતા હોય છે અને એમાંથી જે આ 513 નંબરનું ફિલ્ડ છે એની વિઝિટ ઉપર હું આજે આવેલો છું. તો આપણી સાથે જ ભરતભાઈ જોડાયેલા છે કે જેનું પોતાનું જ ફિલ્ડ છે આખે આખું અને એને આ પ્રોડક્શન માટેનું ફિલ્ડ ઊભું કરેલું છે. તો એને કેટલો ટાઈમ ત્યાં વાવેતર છે, કઈ રીતે આમાં છે, ઉત્પાદન કેવું મળશે એ ભરતભાઈ પાસેથી વિશેષ માહિતી આપણે મેળવીએ. ભરતભાઈ, આ તમે કઈ વેરાયટી વાવેલી છે? એટલે 513 નંબરની વેરાયટી. આ વાવેતરનો સમય ક્યારે વાવેતર કરેલું છે? નવેમ્બર ડિસેમ્બરની સ્ટાર્ટિંગ એટલે આજે મિત્રો 28 ફેબ્રુઆરી 28/2/2025 એટલે કે 90 દિવસની આસપાસ આને જે વાવેતર કર્યું એને સમય થયો છે. તો અન્ય વેરાયટી તમારા વિસ્તારમાં પ્રોડક્શન થાય છે એમાં તમને વેરાયટી કેવી લાગે છે ઉત્પાદનની દ્રષ્ટિએ? બહુ સરસ. અમારે 496 છે, 451 છે, 53 છે, આ બધી વેરાયટી વધારે પડતી થાય છે. પણ એની કમ્પેરિઝનમાં એમ થાય કે આની અંદર લોયરની જે એની સાઇઝ છે એ પણ સારી છે. પુત્રાની સંખ્યા 17 થી 18 પુત્રા છે એટલે લગભગ 52-54 દાણા નીકળે એવી શક્યતા છે. અને દાણાની ક્વોલિટી પણ સારી થાય છે. 451 વેરાયટી ઉત્પાદન અમારે સારું આપે છે પણ એમાં સામે પાછી વેચવામાં એની જે ક્વોલિટી છે ને એ મેન્ટેન નથી થતી દાણાની. થોડો દાણો વ્હાઇટ થાય અને ડિમાન્ડ નથી માર્કેટમાં ખપતો નથી. આમ ફૂટમાં એમાં બધું ફૂટમાં બહુ સારું છે. મિત્રો, તમે નીચેથી આમાં જોઈ શકો છો કે આમાં એક દાણાની આસપાસ આ બધી અલગ અલગ ડાળીઓ જે પડેલી છે એટલે કે ફૂટમાં આ વેરાયટી બહુ સરસ છે, મજબૂત દાંડી થઈ છે એની. આ તમે જોઈ શકો છો અને આની ડુંડી ભરાવદાર છે. 52 થી 54 દાણા, અંદાજે 52 થી 54 દાણા જેટલું આની અંદર એક ડુંડીની અંદર દાણાનું ઉત્પાદન મળે છે. ઉત્પાદનની દ્રષ્ટિએ આ વેરાયટી બહુ સક્સેસફુલ છે એટલે ખેડૂતોને ઉત્પાદન માટે બહુ સારા ઉત્પાદન મળશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ આખે આખું ફિલ્ડ તમે 513 નંબરનું અત્યારે જોઈ એની ફિલ્ડ વિઝિટ મેં 28 ફેબ્રુઆરીએ કરેલ છે. આભાર. આના ડેટા કઈ